વહાલા ગ્રામજનો, આગામી તારીખ 26, 27 અને 28 જૂન 2025ના રોજ આપણા ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થવા જઈ રહ્યો છે। શાળામાં મળતા તમામ લાભો તથા નિઃશુલ્ક શિક્ષણ માટે આપના સંતાનોને ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવો। યાદ રહે, 31/5/2025 સુધી આપના દીકરા દીકરીએ 5 વર્ષ પૂર્ણ કરેલા હોવા જરૂરી છે। જોજો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય। તો આવો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી થઈએ અને નામ सूरजनी किरणे धरती झमकाई। आज वर्षानी बूंद मनने लहरावे, आज वर्षानी बूंद मनने लहरावे। फूलो हसे जड़े भीनावाए, फूलो हसे जड़े भीनावाए। पवननी धीमी गति अनुभवाए। आवा खुशनुमा वातावरणમાં પ્રાથમિક કન્યા શાળા અને પ્રાથમિક કુમાર શાળાના પટાંગણમાં આપ સર્વનું સ્વાગત સ્વાગત સ્વાગત। સુપ્રભાત। अस्सलाम वालेकुम, नमस्ते। एक नवी सवार, एक नवी शरूआत, एक नवी सवार, एक नवी शरूआत। नवा सपना, नवो उमंग, नवी बात। चालो करिए स्वागत अपना भविष्य में। चालो करिए। आज रोज अपनी शाळाમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 ની ઉજવણી કરવા જઈ રહ્યા છે। ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વનું અમે આનંદભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે પવિત્ર પ્રસંગે પલ્લવિકા અને મોહનિકા વિદ્યાલયમાં આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરીએ। કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલ મહેમાન શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું। તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું। તું ઉખાડી ફેંકવાની જીદ ના કર, તાર છે તે ખળભળ્યા તે બહુ થયું। शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा बुद्धि क्षत्र बुद्धि विनाशाय
ज्योति नमोस्तुते दीपं ज्योति नमोस्तुते સળગે છે તે ભડકો ને પ્રગટે છે તે દીપ મલકે very nice. अरे यार
સ્ટેજ પર બિરાજમાન સાથે જ તાલુકા પંચાયતના સભ્ય શ્રી હબીબભાઈનું સ્વાગત મનિરભાઈ દ્વારા પુષ્પગુચ્છથી થશે. આબિદભાઈનું સ્વાગત ઇદ્રીસ સાહેબ કરશે. હનીફભાઈનું સ્વાગત કુમાર શાળાનો વિદ્યાર્થી કરશે. છોકરીઓ છે ને ધન્યવાદ સાહેબ. સાથે ચોકલેટ દ્વારા બાળકને મોમીઠું કરાવવામાં આવશે. મહેમાનશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે બાળવાટિકાના બાળકોનો પ્રવેશ કરાવીશું. અહીંયા બધા બાલવાટિકા નાનકડા પગલા મોટા સપના, નાનકડા પગલા મોટા સપના, શિક્ષણનો માર્ગ ઉજ્જવળ ભવિષ્યની રચના. દોરેમોન એવી છે દેવી બાલવાટિકા કન્યા શાળાની બાળાઓને મહેમાનો દ્વારા પ્રવેશ કરાવાઈ રહ્યો છે. આપણે સૌ વાલીઓના ગણગણાટથી આ પ્રસંગને વધાવીશું. બાલવાટિકાના બાળકોને આપણે કીટ આપીને પ્રવેશ કરાવીશું. ત્યારબાદ સુંદર ફોટોગ્રાફી દ્વારા દરેક ભૂલકાઓનું સુંદર રીતે સ્વાગત પ્રાથમિક કુમાર શાળામાં. મહેમાનશ્રીને નમ્ર વિનંતી કે તેઓ ચોકલેટ દ્વારા મીઠું મોં કરાવે, સરકાર દ્વારા મળેલ કીટથી તેમનું સ્વાગત કરે. બેટા એ ખૂબ ખૂબ આભાર. इंसान ने खुद उसमें संस्कार बनाया, इंसान ने खुद उसमें તેને જન્મથી જ મારી નાખવામાં આવે છે. હું પણ દૂર જ્યોત છું, ગરબનમાં અજવાળું છું. જૈનબ રફીક પટેલ, જોનલ આર્ટ ફિરોઝ શાહનવાજ પટેલ. સાથે કુમાર શાળાના મોહમ્મદ આદિલ પણ મોહમ્મદ હમઝા હાર્દિક પટેલ. હા લઈ જો ને ઠેલાને પેલો રહ્યો કચરા માટીના રિઝવાન પટેલ, જૈનબ રફીક પટેલ, ફારૂક પટેલ. હવે કુમાર શાળા બહાર પણ કુલ કચરા
રહેનાર પટેલ મુસ્તકીમ નથી, સુલતાન મોહમ્મદ સદીક પટેલ, પટેલ ઇસ્માઇલ નથી, પટેલ મોહમ્મદ ફારૂક, પટેલ મોહમ્મદ આદિલ મોહમ્મદ શરીફ પટેલ. ફટાફટ બોલો જલ્દી. તેમજ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 5 અને ધોરણ 8 માં લેવાતી સીઈટી તેમજ ધોરણ 8 માટે જ્ઞાન સાધનાના છોકરીઓના નામ જે છે તેઓ પોતાનું પ્રમાણપત્ર લેશે. ખૂબ ખૂબ અભિનંદન દીકરીઓ અને દીકરાઓને. આ બાળકોએ રાજ્યના મેરિટમાં સ્થાન પામેલું છે. એમને દર વર્ષે શિષ્યવૃત્તિ મળશે રાજ્ય સરકાર તરફથી. ખૂબ ખૂબ કુમાર અભિનંદન. શાળાનો વિદ્યાર્થી મેરિટમાં આવનાર ફિરદોસ ખાન નવાજ પટેલ. આ દીકરી જ્ઞાન સાધના અને NMMS બંનેમાં મેરિટમાં ક્રમ મેળવેલ છે. નથી. સરકારી શાળામાં પણ પ્રાઇવેટ શાળા કરતાં વધુ કામ થાય છે. બાળક પર વાલીગણ અને શિક્ષક જો થોડું વધુ ધ્યાન આપશે તો પ્રાઇવેટ કરતાં પણ સરકારી શાળાઓ આગળ વધશે જ એવો અમને હૃદયથી વિશ્વાસ છે. તો વાલીગણથી પધારેલા છે તેને નમ્ર વિનંતી કે બાળકોને પ્રાઇવેટમાં ન મોકલતા સરકારી શાળામાં જ મોકલવા. ઇમરાન મંસૂરી ધોરણ 5ના સીઈટીમાં રાજ્ય કક્ષાએ ઇનામ મેરિટમાં આવીને તેઓનું ઇનામ વિતરણ લઈ જશે. આટલા ખરાબ વાતાવરણમાં તમે આટલા સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું એ બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ ખૂબ આગળ વધો, પોતાના મમ્મી પપ્પા, શાળા, સમાજ અને દેશનું નામ રોશન કરો. બસ એ જ હતું. આવ્યા તે બદલ ખૂબ ખૂબ અમને પ્રોત્સાહિત કરવા બદલ તમારો આભાર. એટલે સ્વામી કારણ કે કોઈ પણ કાર્યક્રમ હોય એક ગામના અગ્રણી સભ્યો હાજર જ હોય છે આપણને સૌને પ્રોત્સાહિત કરવા. તો તેમનો પણ આપણે ઋણ સ્વીકાર એક સ્મૃતિચિહ્ન દ્વારા કરીશું. ધન્યવાદ. આદિત સાહેબ પણ જ્યારે પણ જરૂર છે કન્યા શાળા કુમાર શાળાને તરત જ હાજીભાઈને કહીશું કે તેઓ એમના વતી સ્મૃતિ ભેટ સ્વીકારે. ધન્યવાદ. But she is equal to 10 sons. એક દીકરી 10 દીકરાની ગરજ કાઢે છે. એક દીકરી 10 દીકરાની ગરજ કાઢે છે. એટલે બેટા મારો છેલ્લે તમને ખાલી એટલું કહેવું છે કે ખૂબ મહેનત કરો અને ખૂબ પ્રગતિ કરો. બરાબર છે. સરકાર આપણને બધા લાભ આપે છે, બધી સહાય આપણે આપે છે. હવે અંતમાં ઘણું બધું કહેવું છે મારે, પણ સમયના અભાવે મારું વક્તવ્ય ટૂંકાવું છું. પણ છેલ્લે અહીંયા એક વાત કહીશ કે આપણા જે મેડમ પ્રવીણ મેડમ આ શાળા મહોત્સવ 2025 નિમિત્તે પોતાનો કિંમતી સમયનો ભોગ આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા, આપણને સૂચન કર્યા. બરાબર છે. તો એમનો પણ આ વખતે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.